નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે શંખની ઉત્પત્તિ કેવી રીતે થઈ। વિવિધ શંખનું આધ્યાત્મિક મહત્વ એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ રસપ્રદ વિડીયો। શંખની ઉત્પત્તિ। શંખ હંમેશા સનાતન સંસ્કૃતિના અનેક પ્રતીકોમાંનું એક રહ્યું છે। પ્રાચીન સમયમાં દરેક ઘરમાં શંખનો ઉપયોગ થતો હતો। તેને દૈનિક પૂજામાં સ્થાન આપવામાં આવ્યું હતું। માત્ર સાધુ સમુદાયમાં જ નહીં, ગૃહસ્થોના ઘરમાં પણ શંખ ફરજિયાત છે। જ્યોતિષીઓના મતે શંખનો અવાજ મનુષ્ય માટે ઉપયોગી છે। તેમાં વાયુ પ્રદૂષણ દૂર કરવાની અદ્ભુત ક્ષમતા છે। આ જ કારણ છે કે કથા, પૂજા, આરતી અને પ્રવચન સમયે સમુદાયના એકત્ર થયેલા સભ્યોના શ્વાસથી ફેલાતા પ્રદૂષણને દૂર કરવાની અદ્ભુત ક્ષમતા છે। આ જ કારણ છે કે કથા, પૂજા, આરતી અને પ્રવચન સમયે સમુદાયના એકત્ર થયેલા સભ્યોના શ્વાસથી ફેલાતા પ્રદૂષણને દૂર કરવા માટે સૌ પ્રથમ શંખ ફૂંકવાની પરંપરા છે। આ કારણે એકત્ર થયેલા સમુદાયનું ધ્યાન પણ એક તરફ ખેંચાય છે અને કેન્દ્રિત થાય છે। પ્રાચીન સમયમાં દરેક ઘરમાં શંખનો ઉપયોગ થતો હતો। તેને દૈનિક પૂજામાં સ્થાન આપવામાં આવ્યું હતું। આજે પણ તમારા ઋષિ સમુદાયો અને દેવતાઓમાં શંખનું આગવું સ્થાન છે। શંખની ઉત્પત્તિ કેવી રીતે થઈ? શંખની ઉત્પત્તિ દેવતાઓ દ્વારા સમુદ્ર મંથન દરમિયાન પ્રાપ્ત 14 રત્નોમાંથી એક તરીકે થઈ હતી। પંચજન્ય નામનો શંખ સમુદ્ર મંથન દરમિયાન પ્રાપ્ત થયો હતો, જે અદ્ભુત અવાજ, સ્વરૂપ અને ગુણોથી સંપન્ન હતો। ભગવાન વિષ્ણુએ પોતે તે ધારણ કર્યું હતું ત્યારથી વિષ્ણુના શસ્ત્ર તરીકે શંખની પૂજા થવા લાગી। શંખ એ દરિયાઈ ગોકળગાય પ્રજાતિનો પ્રાણી પદાર્થ છે। શંખના કેટલાક પ્રકાર છે। દક્ષિણાવર્તી શંખનું પેટ દક્ષિણ તરફ ખુલ્લું છે। તેનું મોં બંધ હોવાથી તેનો ઉપયોગ રમવા માટે થતો નથી। તેને વગાડવું અશુભ માનવામાં આવે છે। તે ખાસ કરીને અર્ધ્ય ચડાવવા માટે વપરાય છે। ડાબી બાજુવાળા શંખનું પેટ ડાબી બાજુ ખુલ્લું છે। તેને રમવા માટે એક છિદ્ર છે। તેના અવાજને કારણે રોગ પેદા કરતા કીટાણુઓ નબળા પડી જાય છે અને ઘણી બધી બીમારીઓ દૂર થઈ જાય છે। તે જે ઘરમાં રહે છે તે ઘરને દેવી લક્ષ્મીનું નિવાસ સ્થાન માનવામાં આવે છે। આપણા જીવનમાં શંખનાદની અસર। અર્થવેદ અનુસાર શંખ ધ્વનિ અને શંખ જળની અસરથી વિઘ્ન પેદા કરતા તત્વો જેમ કે વિઘ્ન વગેરે દૂર થઈ જાય છે। રણવીર ભક્તિએ રત્નકાર શંખનાદ વિશે લખ્યું છે કે ધ્વનિથી મોટો કોઈ મંત્ર નથી। ધ્વનિ ઉત્સર્જનની પદ્ધતિ જાણીને યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવા જેવી કોઈ પૂજા નથી। ફાયદા વગરનો અવાજ પણ નુકસાનકારક હોઈ શકે છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર।